માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો છે. કોઈનું મુખ જોયા પહેલા તે આરતી કરવી જોઈએ. પ્રાતઃકાળમાં ઉઠી ધ્યાન કરવાનું કે હું ગંગાજીના કિનારે બેઠો છું. ગંગાજીમાં મનથી સ્નાન કરવું. તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. મનથી લાવવાનું એટલે કે ચાંદીના લોટામાં લાવવાનું. ઠાકોરજી જાગ્યા પછી તેને આચમન કરાવ. મંગલામાં પછી માખણ મિશ્રી લાવવાના, કારણ કે કનૈયો તો બધું માંગે છે. પછી શ્રી કૃષ્ણને સ્નાન કરાવ. શંકરને ઠંડુ જળ ચાલે, પણ બાલકૃષ્ણને ગરમ જળથી જ નેવડાવો. ઠાકોરજીને તે પછી શૃંગાર કરાવો. શૃંગાર ન કરો તો પણ ભગવાન સુંદર જ છે, પણ શૃંગાર કરવાથી તમારું મન સુંદર થશે. આપણું મન બગડેલું છે, તેને શુદ્ધ કરવા માટે શૃંગાર છે. શૃંગારમાં સમાધિ જેવો આનંદ મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના 4થા સ્કંધમાં આપનું સ્વાગત છે. હવે દક્ષ પ્રજાપતિ જાગ્યો અને શિવ સ્તુતિ કરવા લાગ્યો. તેણે શિવનું પૂજન કર્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. શિવજીમાં અને કૃષ્ણમાં ભેદ રાખે તે નરકગામી બને છે. આ સિદ્ધાંતનું અનેકવાર ભાગવતમાં વર્ણન કર્યું છે. હરિ અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો છે તે હવે દૂર થયો. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહરનો અભેદ બતાવ્યો છે. સત્વગુણનો રંગ ધોળો છે, તમો ગુણનો રંગ કાળો છે. વિષ્ણુ ભગવાન સદગુણના માલિક છે, એટલે હોવો જોઈએ વર્ણશ્યામ, તેમ છતાં તેમનો વર્ણ શ્વેત છે. આમ કેવું થયું? શિવજી ગોરા અને વિષ્ણુ કાળા. એકનાથજી મહારાજ લખે છે કે શિવજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે, એટલે નારાયણનો રંગ આવ્યો. શિવજી અને નારાયણ શિવજીનું ધ્યાન સતત કરે છે, તેથી શિવજીનો રંગ આવ્યો વિષ્ણુમાં, એટલે તેઓ થયા શ્યામ. આ પ્રમાણે પરસ્પર એકબીજાનું ધ્યાન કરે છે. તે ધ્યાનમાં એવો ગુણ છે કે જેનું ધ્યાન કરે છે તેના જેવો વર્ણ થાય. આથી બંનેનો અભેદ છે. હરિહર એક છે. શિવ કૃપા વગર સિદ્ધ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ માત્ર શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભગવાનને ઉદ્દેશ્ય છે. શિવજી નિવૃત્ત ધર્મના આચાર્ય છે અને શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં જરાય ન લેપાય એ આદર્શ જગતને બતાવ્યો છે. શ્રી કૃષ્ણ દક્ષ યજ્ઞમાં આપણે જોયું કે અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માને અને બીજા દેવને ન માને. અનન્ય ભક્તિનો અર્થ એ છે કે અનેકોમાં એક જ દેવને નિહાળે. પ્રભુ સર્વવ્યાપક છે. સર્વમાં પ્રભુના દર્શન કરે તે જ ઉત્તમ વૈષ્ણવ. પોતાના એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માની વંદન કરવા. પત્ની અનન્ય ભાવ પતિમાં રાખે છે અને બીજા સગાઓમાં સામાન્ય પ્રેમ રાખે છે. કેટલાક વૈષ્ણવ કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્ય શ્રેયનો દોષ લાગે, એટલે તેઓ કપડું શિવ એમ પણ બોલતા નથી. આ ભૂલ છે. કપડું શિવ કહેવાથી શિવજી દોડી આવે એટલા સસ્તા નથી. 5 દેવો એક જ છે, તેમાં ભેદ બુદ્ધિ ન રાખવી. શિવ અને પાર્વતીના લગ્ન કરવામાં આવેલા ત્યારે પણ ગણપતિનું પૂજન કરવામાં આવેલું. ગણપતિ બ્રહ્મરૂપ છે, તે તો નિત્ય છે, પણ પાર્વતી ત્યાં તેમનો અવતાર થયો છે. આ બધાને માનો, પણ બાલકૃષ્ણની સેવા ન કરો તો ન ચાલે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે અને તે પ્રેમ વિના જ્ઞાન પણ સૂક્ષ્મ છે. આ શરીર પંચાયતન છે. પંચતત્વોનું આ શરીર બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે. આ પંચાયતના 5 દેવો પ્રધાન દેવો છે. પૃથ્વી તત્વના દેવ ગણેશ. ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. ગણેશ વિઘ્નહર્તા છે. ગણપતિના પૂજનથી તમારા સત્ય કાર્યમાં વિઘ્ન નહીં આવે. જળ તત્વના દેવ શિવ. શિવની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વના દેવ સૂર્યની ઉપાસના નિરોગી બનાવે છે. સૂર્ય આરોગ્ય આપે છે. સૂર્ય પૃથ્વી પર સાક્ષાત પ્રત્યક્ષ દેવ છે. રોજ કઈ નહીં તો 11 સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર પ્રિય છે. શિવને જળ પ્રિય છે. કૃષ્ણને અલંકાર પ્રિય છે. બ્રાહ્મણને તો લાડુ પ્રિય છે. વાયુ તત્વના દેવ માતાજી. માતાજીની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વના દેવ વિષ્ણુ. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે. સૂર્યની પૂજાથી તમને સારું આરોગ્ય મળશે. શિવજીના પૂજનથી તમને જ્ઞાન મળશે. પાર્વતી માતાજીના પૂજનથી સંપત્તિ મળશે. બુદ્ધિ એ શરીર સારું છે, સંપત્તિ છે, પણ શ્રી કૃષ્ણની સેવા નહીં કરો તો નહીં ચાલે. શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. દક્ષ પ્રજાપતિ દ્વારિકાધીશની સેવા સ્મરણમાં તન્મય થયો હોત ને તો પછી તેને શિવજીની પૂજા છોડી દીધી હોત તો ચાલે, પણ તેની અંદર વેર વાસના હતી. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ખૂબ ભાવથી કરવામાં આવે એટલે તે યજ્ઞ પાપરૂપ થયો. દક્ષ એ જીવ છે, શિવજી એ સદગુરુ છે. શરીર એ ભસ્મ છે, એક મુઠ્ઠી રાખ છે, માટે તેને ખોટી રીતે શણગારવાનું અને લાડે લડાવવાનું છોડી દો. આ છે શિવજીનો ઉપદેશ. તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ ચોડે છે. માનવનું જીવન તપ કરવા માટે છે. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નહીં પણ ભજન છે.
સંભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. દરેક જળ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે ત્યારે જ સંભાવ સિદ્ધ થાય છે. માનવનો અવતાર એ પરમાત્માનું આરાધના કરવા માટે છે, તપ કરવા માટે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યનો ભેદ શું? મનુષ્ય પ્રભુએ બુદ્ધિ આપી છે, પશુને નહીં. આવતીકાલની ચિંતા માનવ કરે છે, પશુ કરતા નથી, કરી શકતા પણ નથી. પશુઓ તપ કરી શકતા નથી, દેવ પણ તપ કરી શકતા નથી. દેવ પુણ્યનો ભોગ ભોગવી શકે છે, તપસ્યાનો અધિકાર મનુષ્યને. મનુષ્ય વિવેક રૂપી ભોગ ભોગવી તપસ્યા કરી શકે છે. તપના અનેક પ્રકાર છે. દુઃખ સહન કરી સત્કર્મ કરે તેને પાપ કહે છે. ઉપાસના કરવી એ તપ છે. અમાસ પૂર્ણિમાના દિવસોને પવિત્ર માને છે, તે દિવસે ઉપવાસ કરવો, પરોપકારમાં શરીર ઘસાવું એ પણ તપ છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે. ગીતાજી કહે છે કે ભાવ શુદ્ધિ એ મોટું માનસિક તપ છે. ભાવ શુદ્ધિ એટલે અંતઃકરણની પવિત્રતા. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. સર્વમાં ઈશ્વર વિરાજેલા છે એવો અનુભવ કરવો એ મહાન તપ છે. અંતઃકરણની પવિત્રતાથી સદા સર્વદા હૃદયમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ શરીર સંબંધીના તપ છે. સર્વમાં સદભાવ સંભાવ રાખનાર મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાઓનો વિનાશ કરવા આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે સફળ થાય છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા તેમાં શુદ્ધ ભાવ સંભાવ ન રાખ્યો, ઉભાવ રાખ્યો, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઈ પ્રત્યે ઉભાવ ન રાખો, ધર્મ સફળ થાય છે. સદભાવથી સદભાવ વગરનો દક્ષનો ધર્મ અધર્મ બન્યો. દક્ષ પ્રજાપતિના યજ્ઞથી કંથાનો ઉદ્દેશ્ય હરિહરનો અભેદ બનવાનો છે. ધર્મની વાત કરી, હવે અધર્મની વાત કરે છે. ધર્મનું કુટુંબ જોયું, હવે અધર્મનો પણ ઓળખો. અધર્મના વંશથી ચેતવાનું છે. સ્કંદ 4 અધ્યાય 8 ના પહેલા 5 શ્લોકમાં અધર્મના વસંજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે. કારણ પુણ્ય ન કરો તો કઈ નહીં, પણ પાપ તો ન જ કરો. અધર્મની પત્નીનું નામ વૃક્ષાદેવી. મિથ્યા ભાષણ કરવાની કુટે, તેમાંથી થયો દંભનો જન્મ. લોકોને વૈષ્ણવ કહેડાવવાની ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર લોભ અને લોભનો પુત્ર ક્રોધ છે. ક્રોધની પત્ની કુરીત એટલે કે કકર્ષવાણી. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કકર્ષવાણી છે. વાણીનું તપ તૂટે ત્યાં કલહ અને કલી કહે મારું કામ. દુર્યોધનનો પગ લપસ્યો, તે પડ્યો એટલે ભીમ બોલ્યો આંધળાનો દીકરો આંધળો. દુર્યોધનનો આ શબ્દો માથાના ઘા જેવો લાગ્યો એટલે મહાભારતનો આરંભ થયો. ગીતાજીએ લક્ષ્મણને કકર્ષવાણીમાં ઠપકો આપ્યો, તેથી લક્ષ્મણજી વિના ઈચ્છાએ મારી રાક્ષસના છણકપટ ભર્યા શબ્દો પાછળ જવું પડ્યું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થઈ. માટે કકર્ષવાણી કોઈ દિવસ બોલવી નહીં. આટલા દુર્ગુણોથી બચવો તો ઘણું છે. કકર્ષવાણીમાંથી થયો કડી. કલકનું રૂપ છે કડી. વાણીનો તપ નાશ. નામદેવ દરજીનો ધંધો કરતા, ગોરા કુંભારંભનો ધંધો કરતા, સેવા નાવી હજામનો ધંધો કરતા, એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. વ્યવહાર શુદ્ધિ એ ગૃહાશ્રમનો પાયો છે. સર્વ પ્રત્યે સંભાવ અને કોઈના પણ પ્રત્યે ઉભાવનો અભાવ એ માનવ જીવનને પરિપૂર્ણ કરવાની ચાવી છે. વૈષ્ણવ થઈને શિવજીના માટે કુભાવ રાખે તેની ભક્તિ કદી ફળી નથી ને ફળે નહીં. એ સ્કંધમાં વ્યાસ ભગવાન બતાવે છે. કારણ કે શિવજી તો ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે. ભગવાન શંકર તો જગતગુરુ છે. પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન કૃષ્ણ પધાર્યા નહોતા, કારણ કે જ્યાં શંકર ભગવાનનું અપમાન થાય ત્યાં પોતે કેવી રીતે જઈ શકે. શિવજીમાં કુભાવ રાખનારા કામ, ક્રોધ, લોભ, મદ, મસ્તર ને મોહનો શિકાર બને છે. શિવજીમાં કુભાવ રાખનારને કદી બ્રહ્મ જ્ઞાન થતું નથી, એટલે કે દક્ષનો યજ્ઞ દક્ષને મારનારો બન્યો. દક્ષના મનમાં યોજકોનો પણ સજા થઈ હતી. દક્ષના યજ્ઞમાં શિવ પૂજન થયા પછી ભગવાન વિષ્ણુ પધાર્યા હતા. શિવજી તો કામને બાળીને ભસ્મ કર્યો. રુદ્રનો જન્મ થાય છે, શિવનો જન્મ નથી થતો. મહારુદ્ર શિવ અજન્મ્ય છે. ભગવાન શંકર વિશ્વનાથ છે, વિશ્વેશ્વર છે. એમનો દરબાર સદા ખુલ્લો. જગત જેનો ત્યાગ કરે તેને શિવજી અપનાવે છે. શિવ સ્વરૂપ મંગલમય છે. મથુરામાં ભૂતનાથનું મંદિર છે. દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે, રાત્રે ભૂતો એમની પૂજા કરે છે. સાધારણ જીવ લગ્ન કરવા જાય ત્યારે કાળ જેની છાતી ઉપર ચડી બેસે છે, પણ ભગવાન શંકર લગ્ન કરવા ગયા ત્યારે એમના હૃદયમાં શ્રી કૃષ્ણ અને હાથમાં માળા છે. જેના હૃદયમાં શ્રી કૃષ્ણ અને વળી શૃંગારની શી જરૂર? હરિહર પૂર્ણ એક સ્વરૂપ છે. જીવ જ્યારે શિવ સાથે લગ્ન કરે છે ત્યારે તે શ્રેય થાય છે. સંપત્તિથી શાંતિ મળતી નથી, સંપત્તિથી વિકાસવાનું વધે છે. અને ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી છે. હવે અર્થ પ્રકરણ આવે છે. આમાં ધ્રુવજીનું આખ્યાન આવે છે.
ધ્રુવાખ્યાન. મનુ મહારાજને 2 પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. આંખો 2 છે, જ્ઞાનચક્ષુ અને ચર્મચક્ષુ. ચામડીનો બહુ વિચાર કરે અને બીજા જન્મમાં ચમાર થાય છે. સુનીતિના ઘણા ગુણો છે પણ સુંદર નથી, અને સુરુચિમાં ગુણ નથી પણ તે દેખાવે સુંદર છે. સુરુચિથી પુત્ર થયો તેનું નામ ઉત્તમ, અને સુનીતિથી પુત્ર થયો તેનું નામ ધ્રુવ. ઉત્તાનપાદની કથા કે જીવ માત્ર કથા છે. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે, પગ પછી બહાર આવે છે. જેના પગ ઊંચા હતા પણ પાછળથી નીચા થયા તે ઉત્તાનપાદ. જેના પગ ઊંચે અને મસ્તક નીચે તે ઉત્તાનપાદ. જન્મ વખતે દરેકની આ સ્થિતિ હોય છે. જીવ માત્રની 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્રને સુરુચિ વહાલી લાગે છે એટલે તે માનીતી રાણી. ઇન્દ્રિયો માંગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ એટલે કે વાસના. આજકાલ સૂર્યને રુચિ વહાલી લાગે છે. મનને અને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે. તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને પૂછતો નથી, કે કોઈ સંતને પણ પૂછતો નથી. રુચિ એટલે કે મનગમતી ઈચ્છા, મનગમતા ભોગ ભોગવવા અને સુરુચિનું દાસ. અને જે રુચિને આધીન થયો તેને નીતિ અડખામણી લાગે છે. નીતિ ના પાડે તો પણ તેની ઇન્દ્રિયો એ તરફ દોડે છે. મનુષ્ય માત્ર ને સુનીતિ એટલી વહાલી લાગતી નથી, પણ એને સુનીતિ અડગમાનીતી રાણી. મનુષ્ય નીતિનું આકર્ષણ નથી પણ એને સુરુચિનું છે. મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ ગમે છે. જીવ માત્રને નીતિ પ્રિય નથી, પ્રિય છે સદાચાર. સંયમથી નીતિમય જીવન ગાળવું તેને ગમતું નથી. વાસનાને આધીન થઈ વિલાસી સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ. ઉત બરાબર ઈશ્વર, તત બરાબર અંધકાર. અંધકાર એટલે કે અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન છે તે ઉત્તમનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વપ્નનું જ્ઞાન થશે નહીં. જે સુરુચિમાં ફસાય છે તે વિલાસી જીવન ગાળે, તેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એ ઈશ્વરને ઓળખી શકે નહીં. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય છે, વિલાસીને થતું નથી. સદ્વગુણ જેનો વધે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સદ્વગુણ વધે છે તો સદાચારી સંયમી જીવન ગાળવાથી શબ્દ જ્ઞાન તે જ્ઞાન નથી. ક્ષણિક સુખ તે ઉત્તમ વિષયો ક્ષણિક આપે છે, એટલે કે વિષયનો આનંદ તે ઉત્તમ છે. ઇન્દ્રિયો અને વિષયનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે, એ સુખ નથી. દુઃખનો સુખનો ભાસ છે. દરાજ ખજવાળાથી સુખ મળતું નથી, તે સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક એક ઇન્દ્રિયને વિષયો ભોગવવાની ચડ છૂટે છે. ડહા પણ આવે છે પણ તે ટકતું નથી. ભોજન સરસ હશે તો ભૂખ કરતા વધારે ખવાશે, તેને અજીર્ણ થશે. આવા વખતે રુચિ કહે છે તું ખા, અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર. આમ સુરુચિ અને સુનીતિ રોજિંદા વ્યવહારમાં છે. તેથી શંકરાચાર્ય સ્વામી આજ્ઞા કરે છે કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. દેશાવત જે પ્રાપ્ત થાય છે તેથી સંતોષ માનો. જે ભોજન સારું માંગશે તેનાથી ભજન થશે, અને નીતિનું ફળ આરંભમાં કદાચ દુઃખ થાય પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે સુરુચિનું ફળ પરિણામે બહુ દુઃખ આપશે. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજન આનંદ મળે છે, અને આનંદ કાયમ ટકે છે. કાયમ ટકે તે ધ્રુવ ભજન, ધ્રુવ ભોજન આનંદ. અધ્રુવ માટે સુનીતિનો પુત્ર ધ્રુવ, સુનીતિનું ફળ ધ્રુવ. ધ્રુવ એટલે કે અવિનાશ, જેનો કદી નાશ થતો નથી. તે પદ અનંત સુખ બ્રહ્માનંદનો વિનાશ થતો નથી. તેથી નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. આમ મનુષ્ય સુનીતિને આધીન બને તો સદાચારી બને છે, અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને છે. આ 2 આનંદ તમારી પાસે મૂક્યા, એક વિષય આનંદ અને બીજો બ્રહ્માનંદ. અથવા ભજનમાંથી 2 માંથી તમારી પાસે મૂક્યા છે. 2 માંથી તમે કોને પસંદ કરશો? ભજન કે પસંદ કરવા જેવો છે. પહેલો ક્ષણિક સુખ આપે પણ પરિણામક દુઃખ આપે છે. બીજો શરૂઆતમાં એક ક્ષણ દુઃખ આપે છે પણ પરિણામે સુખ આપે છે. 2 મિત્રો યાત્રા કરવા નીકળ્યા છે. એક મિત્રને આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહીં. પલંગ સાથે તકીયો, આશીકો બધું જ જોઈએ, એટલે તેને એક બધું લીધું. એક જગ્યા મજૂર ન મળે, મજૂર પણ વગર કોણ કાકા આ બધું ઉપાડે. ભાઈએ પલંગ વગેરે સગળો સામાન સાથે ઉચક્યો. રસ્તામાં એક સજ્જન મળ્યા, તેણે આ ભાઈની દશા જોઈ કહ્યું, આ બોજ વગર યાત્રા કરો ને. પેલો મનુષ્ય જવાબ આપે છે કે ભલે બોજ ઉચકવો પડે પણ રાતે સુવાની મજા આવે છે ને. આ બીજાની કથા નથી, આપણી કથા છે. જીવાત્મા યાત્રા કરવા નીકળે છે. તુચ્છ ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ ગધા વેતરું કરે છે, દુઃખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે કેટલીક ઉપાધિ, કેટલીક ચિંતા. ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદના ભજનાનંદનું સ્વરૂપ છે. જીવની પાસે બ્રહ્માનંદ જાય છે
વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને બ્રહ્માનું મિલન થતું સુરુચિ અટકાવે છે. સુરુચિને આધીન એ કામાધીન ઉત્તનાપદ રાજાએ આ બે રાણીઓ અને બાળકો હતા. રાજા ઉત્તનપાદને પોતાની સુનીતિ રાણી વહાલી નથી લાગતી, પણ સુરુચિ વહાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રુચિ ગમે છે. એક દિવસ ઉત્તનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા છે. સુરુચિ ત્યાં બેઠેલી છે. રાજા ઉત્તમને ગોદમાં લઈને લાડ કરતા હતા. ધ્રુવને ઉત્તમોને પિતાની ગોદમાં જોયા. તેને પણ પિતાની ગોદમાં બેસવાનું મન થયું. તેને થયું કે બાપુ મને ગોદમાં પણ લેશે. ધ્રુવજી દોડતા પિતા પાસે આવ્યા. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કોઈ દિવસ ન કરશો. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. એકવાર રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમતા હતા. શિષ્યોએ કહ્યું, તમે આ શું કરો છો? સ્વામી કહ્યું, બાળકો સાથે રમવા મને આનંદ આવે છે. મનમાં જેવું હોય તેવું બોલો અને જેવું બોલે છે તેવું કરે છે. બાળકની પેઠે મન, વાણી અને ક્રિયા એક જ છે. તે મનને ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો તો જ તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ કરવા નહીં. કપટનો બોધ બાળકને આપવો નહીં. ધ્રુવને કોઈ ઉત્તનપાદ રાજાને આનંદ થયો. મનમાં થયું, લાવ બાળકને ગોદમાં લઉં. પણ ત્યાં સુરુચિ બેઠી હતી. તેને ગમ્યું નહીં. સુનીતિ શોક્ય કરીને જ્યારે પાસે ભજાનંદ આવે છે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. પૂજા કરતા મને રસોડામાં જાય તો માનજો કે સુરુચિ આવી. પ્રભુ ભજન કરતા મન વિષયોમાં જાય તો માનવું કે સુરુચિ આવી. રાજા ધ્રુવને લેતે સુરુચિને ગમ્યું નહીં. ન જ ગમે ને સુરુચિ વિચાર્યું કે રાજાને જીવાત્માને ધ્રુવ એટલે કે ભજાનંદ મળશે તો વાસનાને આધીન થશે નહીં, અને વાસનાને આધીન થશે નહીં તો મારું માન રહેશે નહીં. તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવાની મના કરી. રાજા રાણીને આધીન હતો. રાજા સુરુચિને આધીન હતો. કામાંધ હતો. તેથી તેને બીક લાગી કે જો હું ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ થવી ન જોઈએ. અતિશય પણ સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સ્ત્રીને અતિશય આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ સ્ત્રીનો ગુલામ હતો. લગભગ દરેકની આવી દશા હોય છે. સાહેબ બહાર અકડમાં ફરે પણ બબલીની બા પાસે તેમનું કંઈ ચાલતું નથી. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો. મુખ ફેરવી લીધું. ધ્રુવજીને આશા હતી કે પિતાજી જરૂર ગોદમાં લેશે. ધ્રુવજીએ બે હાથ ઊંચા કર્યા. બાપુ મને ગોદમાં લો. ત્યાં તો સુરુચિ ધ્રુવકુમારને કહે છે, અહીંથી ચાલ્યો જા. રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. અણમાનીતી રાણી સુનીતાનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે, હું મારા બાપુનો દીકરો નહીં. અસાભણ્યું કે સુરુચિએ મેણું માર્યું. તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં તો દાસી છે. જો તને રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો વનમાં જા અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે જન્મ માંગ. ભગવાન પ્રસન્ન થયા. પછી તારે ઘેર જન્મ લેવાની શી જરૂર હતી? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. ધ્રુવ કુમાર રડતા રડતા સુનીતિ પાસે આવે છે. સુનીતિ પૂછે છે, બેટા તને શું થયું? તું કેમ રડે છે? બાળક એક અક્ષર પણ બોલતો નથી, માત્ર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાહ્યો છે. તે મારી સ્થિતિ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ અને દીકરો સુશીલ હોય એ વંશમાં અનેક પેઢીનું પુણ્ય ભેગું થાય તો છોકરો ઉદાર બને. ધ્રુવે વિચાર કર્યો કે હું વાત કહીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું પાપ લાગશે. ત્યાં દાસી આવી બનેલી બધી વાત કહી. વાત સાંભળી સુનીતિને મનમાં થયું કે સુરુચિને મેં કઈ બુરું કર્યું નથી, પણ મારી સૌખ્ય માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમના માટે વેરના સંસ્કાર પડશે અને એના મનમાં હંમેશા માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે. માતા સુનીતિ હોય તો બાળકને હજારો શિક્ષક કરતા પણ વધારે ભણાવી શકે છે. સુનીતિએ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી. પછી કહે છે, તારી ઓરમાનમાં તને જે બોધ કર્યો છે તે ખોટો નથી. હું પણ તેને એ જ બોધ કરું છું. બેટા, ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જ માંગવી. મનુષ્ય પાસે માંગશો તો ઘણું ત્યારે આપશે ઓછું અને કોઈક વાર તિરસ્કાર કે અપમાન કરશે. માટે ઠાકોરજી પાસે જ માંગવો. ભગવાન આપવા બેસે છે ત્યારે જીવ છીણી ન શકે એટલું આપે છે. બેટા, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે. જીવાત્મા સાચા પિતા પરમાત્મા છે. તે મને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી પાસે સામે જોવા તૈયાર નથી તે ઘરમાં રહેવામાં સાર નથી. આ ઘરમાં રહીશ તો તારી ઓરમાનમાં તને હંમેશા દુઃખ દેશે. એટલે તું રડીશ. તું રડીશ એટલે મને પણ દુઃખ થશે. તેથી તારી ઓરમાન માએ મને વનમાં જવાનું કહ્યું છે તે સાચું કહ્યું છે. તેમાં તારું કલ્યાણ છે. જો તું ઉત્તરની સમાન
રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો શ્રી ભગવાનના ચરણ કમળનું આરાધના કર. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલો તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા સઘળાનું ચિંતન છોડીને કેવળ તેમનું જ ભજન કર. તું વનમાં જઈ ભગવાનનું ભજન કર. ત્યારે ધ્રુવજી કહે છે કે અને આ ઘરમાં માન નથી તો તને ક્યાં માન છે? માટે આપણે બંને વનમાં જઈને ભજન કરીશું. સુનીતિ કહે છે, બેટા હું સ્ત્રી છું, ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહીં. હું સ્વતંત્ર છું પણ હું પરતંત્ર છું. મારા પતિને શોક્ય વહાલી છે તો એ શોક્યની પણ હું સેવા કરીશ. હું તને એકલો મોકલતી નથી, મારા આશીર્વાદ તારી સાથે છે, નારાયણ તારી સાથે છે. માટે વનમાં જઈ પરમાત્માનું આરાધના કર. નારાયણ તને જરૂર ગોદમાં લેશે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે. જીવ માત્ર સાચા મિત્ર નારાયણ છે. મોટો કે નાનો છે, ભગવાન એક વિચાર કરે છે, તેને મારામાં પ્રેમ છે કે નહીં. પરમાત્મા પ્રેમથી પોકારો એટલે કે દોડતા આવે છે. એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહેજો ને કરગરજો કે ભગવાન આ પાપની આદત છોડતી નથી, પાપ પર કૃપા કરો. પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર સાંભળશે. બાળક જીવ વિચારમાં પડી જાય છે કે શું મારા જેવા બાળકને ભગવાન મળે? સુનીતિ કહે છે કે મળે. ભગવાન વેશમાં જોતા નથી, ઉંમર જોતા નથી, માત્ર હૃદય જુએ છે. એ ભાષા નથી જોતા, માત્ર ભાવ જુએ છે. પ્રેમથી ઈશ્વરને પોકારે છે તેની સમક્ષ પરમાત્મા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. આરતી પણ આરતો બનીને ઉતારો. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે કે આ જીવ મારો પુત્ર છે, એ અમૃતનો પુત્ર. જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ એ મારી સાથે આવતો નથી. શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવ તેઓને પૂછ્યું કે હે શ્રીનાથજી, બાબા આપે એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? ત્યારે શ્રીનાથજી કહ્યું, મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. હું તેઓને ઊંચો હાથ કરીને રોજ બોલાવું છું પણ તેઓ મારી પાસે આવતા નથી. સુનીતિ વિચાર કર્યો, બાળક મન તો વંદન કરે છે પણ ઓરમાન માને સદભાવથી વંદન કરે તો તેનું કલ્યાણ થાય. કોઈ પ્રત્યે દ્વેષ રાખી ઈશ્વર આરાધના કરવા જાવ તો આરાધના સફળ ન થાય. સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો તેના નારાયણનું ધ્યાન નહીં કરે, સુરુચિનું ધ્યાન કરશે. એટલે કે સુનીતિ ધ્રુવને સમજાવશે કે તું મારો ડાહ્યો દીકરો છે. બેટા તારું અપમાન થયું મને તારા પૂર્વજન્મના કોઈ કર્મનું ફળ લાગે છે. લાભ હાનિ, સુખ દુઃખ, માન અપમાન આ બધા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. જ્ઞાની હસતા હસતા એ સહન કરે છે, અજ્ઞાની રડતા રડતા એ સહન કરે છે. વાવ્યું તેવું મળે છે. તારી મારી ઓરમાન માને વડીલ સમજી વંદન કરીને એમના પણ આશીર્વાદ લે. તું વનમાં જા, ભગવાન તારા પર જલ્દી પ્રસન્ન થશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે તેને વંદન કરવા સુનીતિ ધ્રુવને મોકલે છે. અન્ય છે સુનીતિ, આનું નામ સુનીતિ. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કડી જાય નહીં. 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિ અક્કડમાં ગાદી ઉપર બેઠી છે. ધ્રુવજી તેના સાંડગાંવ વંદન કરે છે. પછી કહે છે, માં હું વનમાં જાઉં છું, તમારો આશીર્વાદ લેવા આવે છું. સુરુચિ ઝટઝટ વિચાર કરી લીધું કે જો ધ્રુવ અહીં રહેશે તો ઉત્તમ રાજ્યના ભાગ પડાવશે. એટલે તે બોલી, બહુ સારું છે, આ મારા આશીર્વાદ છે. બાળક વંદન કરે છે તો પણ સુરુચિના દિલમાં કઈ લાગણી થતી નથી. સ્વભાવને સુધારવો કઠણ છે, કારણ કે કસ્તુરીની કેરી કરી કેસરનું ખાતર નાખી ગુલાબ જળથી સુધારવો કઠણ છે. કારણ કે કસ્તુરીની કેરી કરી કેસરનું ખાતર નાખી ગુલાબ જળની સિંચાઈ કરવામાં આવે તો ડુંગળી જ રહેશે. સત્કર્મનું પુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી સુધરે નહીં. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપસ્યા કરવા મોકલે છે. ત્યારે આજની માતાઓ બાળકોને સિનેમા જોવા મોકલે છે. સિનેમા જોવાથી આંખ બગડે, શરીર બગડે, મન બગડે અને અંતે જીવન બગડે. પૈસા ખર્ચીને આટલો બધો બગાડ ખરીદવો એ કેવી વાત? આ હસવાની વાત નથી, રડવાની વાત છે. બાળક ચરિત્રહીન પાકે તો એમાં માતાનો વાંક, મૂર્ખ પાકે તો પિતાનો વાંક, કંજૂસ પાકે તો વંશનો વાંક અને દરિદ્ર પાકે તો બાળકનો પોતાનો વાંક સમજવું. 2 માતાઓના આશીર્વાદ મેળવી 5 વર્ષનો ધ્રુવ કુંવર વનમાં જાય છે. મનમાં વિચારે છે કે વનમાં વાંક વરુ મને મારશે તો નહીં. જવાબમાં એનું મન કહે છે, ના ના, હું એકલો નથી. મારી માએ મને કહ્યું છે કે તું જ્યાં જ્યાં ત્યાં તારા નારાયણ સાથે છે. સર્વને વંદન કરી સર્વના આશીર્વાદ મેળવીને ઘર છોડીને જાય છે. રસ્તામાં સંત મળે છે. ઝઘડો કરીને જાય તેને સંત મળતા નથી. કેટલાક ઝઘડો થાય એટલે ઘર છોડે ને છે ને બાવા બને છે. આવા બાવાના બંને બગડે છે. રસ્તામાં ધ્રુવજીને નારદજી મળે છે. ધ્રુવજી વિચાર કરે છે, આ કોઈ સંત લાગે છે. માતાએ સારા સંસ્કાર પાડેલા. રસ્તામાં કોઈ સાધુ મળે તો તેને સાષ્ટાંગ પ્રણામ કરવો. ધ્રુવજી નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રણામ સાષ્ટાંગ એટલે શું? પ્રકૃતિ અષ્ટધા છે. તે 8 પ્રકૃતિ પરમાત્મા મળી જવાની ઈચ્છા બતાવવા સાષ્ટાંગ પ્રણામ થાય છે. પ્રણામથી આત્મનિવેદન થાય છે. અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. સદગુરુ તત્વ અને ઈશ્વરને વ્યાપક શોધવાની જરૂર છે.
તેમને ઓળખવાની જરૂર છે. બાળકનો નિયમ જોતા નારદજીને અતિશય આનંદ થયો. તેમણે ધ્રુવના માથા ઉપર હાથ મૂક્યો. કોઈ મહાપુરુષનો હાથ મસ્તક ઉપર આવે છે ત્યારે મનમાં વિકારો શાંત થાય છે. ધ્રુવ વિચારે છે કે મારી માના આશીર્વાદથી રસ્તામાં મને બીજી માં મળી ગઈ છે. એક માં બાળકને સ્તનપાન કરાવી પુષ્ટિ આપે છે. ગુરુરૂપી માં કાયમને માટે સ્તનપાન છોડાવે છે, એટલે કે જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. ફરી કોઈ વખત જન્મ લઈ સ્તનપાન કરવું ન પડે. સ્તનપાન કરવાના શ્રેષ્ઠ છે કે સ્તનપાન છોડાવનાર માં શ્રેષ્ઠ છે? ગુરુ શ્રેષ્ઠ છે. નારદજી પૂછે છે કે બેટા તું ક્યાં જાય છે? જવાબમાં ધ્રુવજી કહે છે કે હું ભગવાનના દર્શન માટે વનમાં તપસ્યા કરવા જાઉં છું. મારી માએ કહ્યું છે કે મારા પિતા નારાયણ છે. હું મારા પિતા નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. આ સાંભળી નારદજી પ્રસન્ન થાય છે. તેઓ ધ્રુવના નિશ્ચયની પરીક્ષા કરે છે. સદગુરુ શિષ્યની પરીક્ષા કરે છે, પછી ઉપદેશ આપે છે. નારદજી બોલે, તું બાળક છે. બાલ્યાવસ્થામાં તો રમવા માટે છે. ભગવાને પ્રસન્ન કરવાનું સહેલું નથી. મોટા મોટા પુરુષો માટે પણ આ કામ દુરાધ્ય છે, અને મોટા મોટા ઋષિઓ અનેક જન્મોથી ઈશ્વરનું આરાધના કરે છે અને ભગવાન મળતા નથી. મોટા મોટા મુનિઓ પણ ભગવાનના માર્ગને શોધે છે, છતાં તેને જાણી શકતા નથી. માટે તું એ વાત છોડને ઘેર પાછો જા. ભગવાનની ગોદમાં બેસવાની વાત છોડી બાપની ગાદી પર બેસવાની વાત કર. પછી વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થઈ પછી વનમાં જજે ને આરામથી ભગવાનનું ભજન કરજે. પણ ધ્રુવજી કહે છે, મારે પિતાની ગોદ ઉપર બેસવું નથી. મેં તો નિશ્ચય કર્યો છે કે એ જન્મમાં જ મારે પરમાત્માના દર્શન કરવા છે. ધ્રુવનો દ્રઢ નિશ્ચય જોઈ નારદજી ધ્રુવને કહે છે, ધન્ય છે તને. જે મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય અને ધર્મ, અર્થ, કામ, મોક્ષને પ્રાપ્ત કરવા માંગતો હોય તેને શ્રી હરિના ચરણોનું સેવન કરવું એ જ એકમાત્ર ઉપાય છે, સાધન છે. તું યમુનાના તટે વૃંદાવનમાં, મથુરાવનમાં જા. ત્યાં ભગવાન નારાયણ હાજરા હજુર છે. ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. યમુના કૃપાળુ છે. યમુના મહારાણી કૃપ્ત દેવીનો અવતાર છે. ભાગવતમાં 4-5 જગ્યાએ એવી બતાવી છે કે જ્યાં પરમાત્મા અખંડ બિરાજે છે. શ્રી રંગમાં, અનંત શયનમાં, પદ્મનાભમ અખંડ બિરાજે છે. દ્વારકામાં પણ ભગવાન અખંડ બિરાજે છે. બોડાણની ભક્તિ અનન્ય હતી એટલે એક સ્વરૂપ ડાકોર આવે છે. ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવન ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. ત્યાં રહી ભગવાન ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય છે. વૃંદાવન એ દિવ્ય ભૂમિ છે. ત્યાં જીવ અને ઈશ્વરનું મિલન જલ્દી થાય છે. ધ્રુવજી પૂછ્યું, ત્યાં જઈ કેવી રીતે પરમાત્માની આરાધના કરવી? નારદજી કહે છે કે ધ્યાન કરતા પહેલા ચતુર્ભુજ નારાયણ ભગવાનની માનસી સેવા કરે છે. માનસી સેવામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મનની ધારા તૂટે નહીં, સતત મન ઈશ્વરમાં પરોવાયેલું રહે. માનસી સેવા અતિ શ્રેષ્ઠ માની છે. વિરક્ત સાધુ સંન્યાસીઓ જે કશું રાખતા નથી તે માનસી સેવા કરે છે, તે ઉત્તમ છે. ભગવાન શંકરાચાર્ય જેવા પણ કૃષ્ણની માનસી સેવા કરતા પણ ગૃહસ્થીઓ મોકલી સેવા કરે તે ન ચાલે. ગૃહસ્થીઓએ માનસી અને પ્રત્યક્ષ બંને સેવા કરવી જોઈએ. માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો છે. કોઈનું મુખ જોયા પહેલા તે કરવી જોઈએ. પ્રાતઃકાળમાં ઉઠી ધ્યાન કરવાનું. એ ગંગાજીનું કિનારે બેઠા છો, ગંગાજીના મનથી સ્નાન કરવું. તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું, મનથી લાવવાનું અને ચાંદીના લોટામાં લાવવાનું. ઠાકોરજી જગ્યા પછી એને આચમન કરાવવું અને મંગલમાં પછી માખણ મિશ્રી લાવ્યા, કારણ કે કનૈયો તો બધું માંગે છે. પછી શ્રી કૃષ્ણને સ્નાન કરાવવું. શંકરને ઠંડુ જળ ચાલે, પણ બાલકૃષ્ણને ગરમ જળથી નવડાવો. ઠાકોરજીને પછી શૃંગાર કરાવો. શૃંગાર ન કરો તો પણ ભગવાન સુંદર જ છે, પણ શૃંગાર કરવાથી તમારું મન સુંદર થશે. આમ આપણું મન બગડેલું છે તેને શુદ્ધ કરવા શૃંગાર છે. શૃંગારમાં સમાધિમાં જેવો આનંદ મળે છે. શૃંગાર પછી પરમાત્માને સુંદર ભોગ ધરાવો. તે પછી તિલક કરો, આરતી ઉતારો. ભગવાનની આરતી ઉતારો ત્યારે હૃદય આર્દ્ર બનવું જોઈએ. આરતીનો ક્રમ આવે છે: ચરણ, સાથળ, વક્ષસ્થળ, મુખ અને પછી સર્વાંગની આરતી ઉતારવી. આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્દ્ર બનીને આરતી ઉતારો. ભગવાનના દર્શન કરતા કરતા ધ્યાન કરવાનું છે. શરીરનું સ્થિર મનથી ધ્યાન કરવું. ધ્યાન સાથે જપ થવો જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે એટલે જપ નિષ્ફળ ગયા છે એમ તો ન કહેવાય, પણ તેનું જોઈએ તેવું ફળ મળતું નથી. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે. દાનથી ધનથી શુદ્ધિ થાય છે. ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. જપ અને ધ્યાન સાથે થવા જોઈએ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો છે તે મૂર્તિમાં ધ્યાનમાં ખસે નહીં. જીભથી ભગવાનનું નામ લેવું, મનથી તેનું સ્મરણ ધ્યાન કરવું, આંખોથી તેમના દર્શન કરવા, કાનથી તેના નામનું સ્મરણ કરવું. આ પ્રમાણે જપ કરવાના. પછી નારદજીએ ધ્રુવને મંત્ર આપ્યો. કહ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મહામંત્રનો તું સતત જપ કરજે. ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. મારો આશીર્વાદ છે, તને 6 મહિનામાં ભગવાન મળશે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, ઘણા જન્મોને અંતે
જીવ મને પ્રાપ્ત કરે છે. વિદ્વાનો અહીં ઘણાનો અર્થ 3 જન્મે કરે છે. જ્ઞાનીઓ યોગ્યોએ સચિત પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરવા પણ જન્મ તો લેવો જ પડે છે. પણ ભાગવત ધ્રુવ ચરિત્રમાં કહે છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે છે. ધ્રુવજી કહે છે કે ભાગવત ચરણોની છાયાને મેં 6 માસમાં પ્રાપ્ત કરી લીધેલી. આ ખોટું નથી. અનુભવ કરી જજો. પણ ધ્રુવની રીત હવે જે પ્રમાણે તપસ્યા કરેલી છે તે પ્રમાણે તપસ્યા કરજો. સાધન કરે તેને સિદ્ધિ મળે છે. ધ્રુવજી અનેક જન્મથી તપસ્યા કરી છે. પૂર્વ જન્મમાં 6 માસમાં ધ્રુવને પરમાત્માના દર્શન થવાના હતા. એના યોગને 6 મહિના બાકી છે. પૂર્વ જન્મમાં ધ્રુવજી ધ્યાન કરતા હતા. ત્યાં રાજા રાણીએ જોઈ ધ્રુવજીને રાજા બની સુખ ભોગવવાની વૃત્તિ થઈ. તેથી તેનો જન્મ રાજાને ત્યાં મળ્યો હતો. નારદજી તે પછી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. વિયોગમાં મનુષ્યના ગુણ હતા. વિયોગમાં મનુષ્યના ગુણ યાદ આવે છે. ઉત્તાનપાદ રાજા પસ્તાય છે. ધ્રુવના ગુણ યાદ કરે છે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આ મારા ચેલાનો બાપ છે, તેથી તેનો ઉદ્ધાર કરવો પડશે. એ સુરુચિમાં ફસાયો છે તો જીભને પણ વશ કરશે તો તેની સુરુચિનો મોહ ઓછો થશે. તેથી રાજાએ કહ્યું કે તું 6 માસ કેવળ દૂધ ઉપર રહેજે અને અનુષ્ઠાન કરજે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. પ્રથમ દિવસે ઉપવાસ કર્યો. પછી ધ્રુવ 3 દિવસ એક આસને બેસીને ધ્યાન કરે છે. કેવળ ફળાહાર કરે છે. નો આહાર કરવાથી શરીરમાં રજોગુણ વધે છે. ફળાહાર કરવાથી શરીરમાં સત્વગુણ વધે છે. બીજો મહિનો આવે, સંયમ વધાર્યો. હવે એકી સાથે આસને 6 દિવસ આસનમાં બેસે છે. ત્રીજો માસ આવ્યો. હવે 9 દિવસ એક આસનમાં બેસે છે. હવે ફળ ખાતા નથી, ઝાડના પાન ખાય છે. ચોથો મહિનો આવ્યો. હવે ફક્ત જમનાજીનું જળ લઈ 12 દિવસ એક આસને બેસે છે. પાંચમા મહિને હવે જળ નહીં, વાયુનું ભક્ષણ કરે છે અને 15 દિવસ એક આસને બેસે છે. હવે છઠ્ઠો માસ આવ્યો. ધ્રુવજીએ નિશ્ચય કર્યો કે હવે પરમાત્મા મળશે ત્યારે જ આસન ઉપરથી ઉઠવું છે. ભગવાન મળે ત્યાં સુધી મારે ઉઠવું નથી એવો નિશ્ચય કરી ધ્યાન જપમાં બેઠા છે. ધ્રુવજી 6 મહિના સુધી સતત પરમાત્માનું ધ્યાન કરે છે. હૃદયમાં નારાયણના સ્વરૂપને નિહાળે છે. હવે જીભથી નહીં, મનથી જપ થાય છે. જગતનો આધાર પરમાત્મા છે અને જગતના આધારના આધાર આજે ધ્રુવ હતા. ધરતી પર પણ ધ્રુવનું વજન સહી શકતી નથી. એટલે ધરતી પણ પરમાત્માને વિનંતી કરી કે ધ્રુવજીને દર્શન આપો. બીજી તરફ ધ્રુવની તપસ્યા જોઈ દેવો ભગવાન નારાયણ પાસે આવ્યા. આમ ધ્રુવકુમારે જલ્દી દર્શન આપો. ભગવાન દેવોને કહે છે કે ધ્રુવને દર્શન આપવા નહીં, પણ મારા ધ્રુવના દર્શન કરવા છે હું જવાનો છું. આજે ધ્રુવજીના દર્શન કરવાની ઈચ્છા ભગવાનને થઈ છે. ચોખ્ખું લખ્યું છે કે સેવક ભક્તના દર્શન કરવાની ઈચ્છાથી પ્રભુ મધુવનમાં ગયા. પંઢરપુરના મંદિરમાં એક દિવસ શ્રી વિઠ્ઠલનાથ અને રૂક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો કે રૂક્ષ્મણી કહે કે તમારા આટલા ભક્તો રોજ દર્શન કરવા આવે છે, તેમ છતાં તમે કોઈની નજર કેમ આપતા નથી? સારું નીચે જોઈ શકો છો. ભગવાન કહે છે મંદિરમાં લોકો શા ભાવથી દર્શન કરવા આવે છે. હું જાણું છું તે પોતાના માટે કંઈક ને કંઈક માંગે છે. કેવળ મારા માટે તો કોઈક જ આવે છે અને હું તેને નજર આપું છું. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.